આ સંસારમાં કોઈ સુખી ન થયું, અને એને સુખ મળ્યું હશે તોય ક્યાંક ને કોઈને કોઈ એકના એક કોઈ વિષયથી તો દુઃખી હશે ને હશે જ. દૂરના ડુંગર સુહામણા, ઇન્ડિયા વાળા સમજે, યુકે વાળા સુખી. યુકે વાળા કે આપણા દેશ જીવે કે નહીં, ઘણા એમ કે દૂરના ડુંગર સુહામણા લાગે છે. અને એટલે હું ઘણી વાર કહેતો હોઉં, સ્થળ બદલવાથી શાંતિ નહીં મળે, મન બદલવાથી શાંતિ મળશે. દ્રષ્ટિકોણ બદલવાથી શાંતિ મળશે. જીવનમાં પ્રભુને મન અને હૃદયમાં પધરાવાથી શાંતિ મળશે. સંસાર એ બહુ પેનફુલ છે. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. 3 પ્રકારના દુઃખમાંથી જે આપણને નિવૃત્ત કરે છે, આદિ, વ્યાધિ, ઉપાધિ. ન હોવાના કારણે થાય એને આદિ કહેવાય, હોવાના કારણે થાય એને ઉપાધિ કહેવાય, અને રોગના કારણે થાય એને વ્યાધિ કહેવાય. જીવનમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ વસ્તુનો અભાવ તો છે જ. કોઈ વ્યક્તિ એમ નથી કહેતો કે મારા પાસે બધું જ છે. ના, આ તો છે, આ નથી. અભાવનું દુઃખ. અને ઘણીવાર એવું થાય કે જે છે એનું દુઃખ. લગ્ન થયા તો સુખ ને છૂટાછેડા થયા તો દુઃખ. દીકરા નહીં થયા તો દુઃખ, અને થયા તો એવા થયા કે માતા પિતાનો તિરસ્કાર કરી નાખે છે. આ ઉપાધિ. પેલી આધિ તો આ ઉપાધિ. તો અભાવના કારણે, પ્રભાવના કારણે અથવા રોગના કારણે મહાપ્રભુજી કહે છે આદિ ભૌતિક દુઃખ, આધ્યાત્મિક દુઃખ અને આદિદૈવિક દુઃખ. આ 3 પ્રકારના દુઃખો છે. આદિ ભૌતિક જે લૌકિક દુઃખો છે, આધ્યાત્મિક દુઃખ જેને ઠાકોરજીની ભક્તિ કરવી હોય છે, ઠાકોરજીની સેવા કરવી હોય છે, પણ એમને એવી અનુકૂળતા પ્રાપ્ત થતી નથી. ક્યાંક પતિનો સંગ નથી મળતો, તો ક્યાંક પરિવારનો સાથ નથી મળતો, ક્યાંક કોઈક દેહ સાથ નથી આપતું, ક્યાંક કોઈક સંજોગ કે સિચ્યુએશન સાથ નથી આપતા. તો એ પ્રકારે એના મનમાં જે દુઃખ થાય છે, ભગવત ભક્તિ કરવા માટેનું આધ્યાત્મિક દુઃખ. અને આદિદૈવિક દુઃખ, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન મને ક્યારે થશે? ઘણા વર્ષોથી હું પ્રભુની સેવા કરું છું, પણ પ્રભુના મને દર્શન થતા નથી. वो प्रभु के मुझे दर्शन कब प्राप्त होगे, એમાં એનું ચિત્ત સદા ને સદા વિચાર કર્યા કરે, ચિંતન કર્યા કરે, પ્રભુના દર્શન મને ક્યારે થાય? ક્યારે ઠાકોરજી મારા ગોદમાં રમતો હોય, ક્યારે એનો મને સાક્ષાત્કાર થાય, ક્યારે એ મારા સ્વહસ્તથી મારી સામગ્રી આરોગે. આ પ્રકારની એક ભાવના અને એનું દુઃખ, આદિદૈવિક દુઃખ. આ 3 પ્રકારના દુઃખમાંથી નિવૃત્તિ એ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરવાથી થાય છે. તો અમુક લોકો એમ વિચાર કરે અમે તો રોજ કરીએ છીએ, અમારા તો કોઈ દુઃખ દૂર થતા જ નથી. Daily we bow down our head to God. No difference. એક વસ્તુ આપ યાદ રાખજો, ભગવાન કૃષ્ણ એ આનંદમયી છે, અને એ ક્યારે પણ કોઈને દુઃખ આપી શકતો જ નથી. બહુ ઊંડાણપૂર્વકનો જ્યારે તમે વિચાર કરશો, અગ્નિના સામે બેસીને ગરમાટો જ મળે, બરફના સામે બેસીને ઠંડી જ મળે, એર કન્ડિશનના સામે બેસીને ઠંડી જ મળે. જેનું જે ગુણ હશે એ તમને આપશે, જેનો જે સ્વભાવ હશે એ તમને એ જ આપશે. એસી તમને ગરમાટો નહીં આપે, અને હીટર તમને એસીનું એર કન્ડિશનિંગ નહીં આપે. जिसकी जो प्रकृति होगी, जिसका जो स्वभाव होगा, वो आपको वही देगा. तो
તો પ્રશ્ન થાય, ભગવાનનો સ્વભાવ અગર આનંદનો છે તો એના પાસે જઈને આનંદ કેમ નથી મળતું? કારણ કે ક્યાંક આપણા જ દોષો છે, કશાયો છે. આપણને તાવ આવેલો છે અને એ તાવને શરદીમાં કેટલા પણ સ્વાદિષ્ટ વાનગીઓ તમારા સામે મૂકેલી હોય, કડવીની કડવી જ લાગે. કારણ કે તમારી સેહત અત્યારે નાદુરસ્ત નથી. હવે તમને પેલું સ્વાદિષ્ટ ભોજન કડવું લાગે, એમાં ભોજનનો શું વાંક? भगवान श्री कृष्ण आनंद ही देते हैं और भगवान कृष्ण की भक्ति भी आनंद ही देती है. और भगवान कृष्ण रूपी आनंद अगर आपके हृदय में हो तो आपको दुख का अनुभव भी नहीं होता है. अगर आपको दुख का अनुभव होता है, उसका अर्थ यह है कि कृष्ण आपके हृदय में उस वक्त नहीं होते हैं. आनंद रूपी कृष्ण તમારામાં નહીં હોય ને તો જ દુઃખ આવશે. જો કૃષ્ણ હૃદયમાં હશે તો દુઃખ આવી જ ન શકે. અને એટલે જ ભક્તિ એ અનન્ય આશ્રય આપે છે. અને અનન્ય આશ્રય જ્યારે વ્યક્તિના જીવનમાં ભગવાન માટેનું સિદ્ધ થઈ જાય છે, પછી એના જીવનમાં આવતા કેવાય ઉતાર ચઢાવ હોય એને એ સાક્ષી ભાવથી જુએ છે, એમાં ઇન્વોલ્વ થતો નથી. એને ક્યારે પણ દુઃખનો અનુભવ જ થતો નથી. ભગવાન સાથે જેનું એ લેવલનું અટેચમેન્ટ થઈ ગયું હોય, એમાં બારોબાર જીવનમાં ઉત્સાહ અને ઉત્સાહ સિવાય બીજું કંઈ જોવા મળતું નથી. तो कृष्ण तो आनंद ही देते हैं, वो दुख कभी नहीं देते. हमारे अंदर कृष्ण नहीं है, सूर्यना प्रकाशना सामे अंधकार રહી ન શકે, એમ ભગવાન શ્રી કૃષ્ણના ભક્તિના પ્રકાશના સામે એ દુઃખ રૂપી અંધકાર રહી જ ન શકે. સૂર્ય ઉગે એટલે અંધકારનું નાશ થઈ જાય. તો હજી ક્યાંક આપણા હૃદયમાં એ કૃષ્ણ ભક્તિનું સૂર્ય ઉગ્યું નથી અને એટલે જ આપણને દુઃખ થાય છે. આપણા શરીરના અંદર એમ કહેવાય કે આમ ચીમટું ભરે ને તો દુખવું જોઈએ, નહીં તો નમ થઈ ગયું કહેવાય. ઇટ ઇઝ નોટ અ ગુડ સાઇન. એમ ભક્તિમાં અગર તમને દુઃખ થાય છે, દેટ મીન્સ હજી ક્યાંક ભક્તિમાં કચાશ છે. ભક્તિમાં દુઃખ ન થવું જોઈએ. ભક્તિમાં દુઃખ જ એની નિશાની છે કે હજી ભક્તિમાં કચાશ છે. અને તમે અનુભવ કરજો, જેમ જેમ ભક્તિમાં આગળ વધતા જશો તેમ તેમ તમારા જીવનમાં દુઃખ ઘટતું જશે. કારણ કે તમે એ હાઈ એનર્જી સાથે, હાઈ પાવર સાથે કનેક્ટ થઈ ગયા છો. તો ભગવાન શ્રી કૃષ્ણના નમસ્કારથી ત્રણેય પ્રકારના દુઃખની નિવૃત્તિ થાય. અર્થાત જ્યારે તમે તમારું મન એ ભગવાન કૃષ્ણને આપી દેશો અને તમારું મન જ્યારે કૃષ્ણમય થઈ જશે, ઓટોમેટિક એ સૂર્યના પ્રકાશથી એ ત્રણેય પ્રકારના દુઃખનો અંધકાર એ દૂર થઈ જશે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નમન, મન આપણા પાસે ન રહે એનું નામ ન મન. આ મનરૂપી બાળકને આપણે આપણા પાસે રાખીશું તો આમ તેમ આપણે ભટકીને આપણને વિચલિત, અશાંત અને ચંચલિત કરી નાખશે. એટલે જ આપણા ઋષિ મુનિઓએ કીધું, ગુરુજનોએ કીધું, આ મન પ્રભુને આપજો. આ મન બહુ કિંમતી છે. મય્યેવ મનાદત્સ્વ, ભગવાને કીધું છે, ये मन मुझे प्रदान कर दो, मन मुझे दे दो, मन को मेरे में लगा दो, मेरे में लगाने का यत्न करो. और जब मन मुझ में लग जाएगा, અત્યારે આપણે આપણા જાતને પૂછીએ કે મન ક્યાં લાગેલું છે. તમે ક્યારેક આંખ બંધ કરીને સોફા પર બેઠા હો ને ત્યારે આમ વિચાર કરજો, કશું જ નહીં કરતા, બસ ખાલી આમ બેઠા રહો, ઓટોમેટિક તમારું મન જવા લાગશે એને જ્યાં જવું છે. અને એટલે જ ભગવાનને આપણે કહીએ છીએ ચિત્ત ચોર, માખણ ચોર. મનરૂપી માખણની જે ચોરી કરે, જ્યારે પ્રેમ થાય ને ત્યારે એનું મન ચોરાઈ જાય, એના હાથમાં નથી. એને પછી એ જ દેખાયા કરે, એનું જ સ્મરણ થયા કરે, દીવાના થઈ જાય વ્યક્તિ. અને એટલે જ ગોપીઓ એ ભગવાનમાં એવી જોડાઈ ગઈ હતી પ્રેમથી, ભગવાન એનું મન લઈ લીધેલું. એટલે રસોઈ કરે છે તો રસોઈમાં ચિત્ત નથી, પણ મન ભગવાનમાં જતું રહ્યું છે.
તમારો જે સૌથી પ્રિય વિષય હશે ત્યાં તમારું મન વારંવાર જા કરશે. એટલે તમારે તમારું એનાલિસિસ કરવાની જરૂર છે. વેર માય માઇન્ડ ઇઝ ગોઈંગ ઓલ ધ ટાઈમ. તો સૌથી પહેલા ધ ઇઝીએસ્ટ આન્સર વિચ વી ગેટ, માય માઇન્ડ ઇઝ ગોઈંગ એવરી નાવ એન્ડ ધેન ઇન માય મોબાઈલ. Every time it's on WhatsApp. Every time it is on Facebook, Twitter, Instagram and where not. એકદમ સાચી વાત કહેજો. અત્યારે તો તમે આમ છાના માના શાંતિથી બેઠા છો. જો તમે જ્યારે આ રોજ 7 દિવસની કથામાં જ્યારે અહીંયા હોલમાં આવશો ને કાલથી, એટલે તમે જ્યારે અહીંયા આવશો ને ત્યારે ભક્તિ મહારાણી આમ તમારું સ્વાગત કરતી હશે. વેલકમ વેલકમ વેલકમ, आओ तुम्हारा स्वागत है कृष्ण की भक्ति के ये माहौल में. અને જ્યારે તમે આ કથામાંથી પાછા વળશો એટલે બહાર પેલી માયા ઊભી હશે. વેલકમ, બહુ ભક્તિ કરીને આવ, હવે હું તને એવો મારો રંગ લગાડું કે આ બધું ભૂલાઈ જશે. So when you come in the Katha Mandap, Bhakti welcomes you, and when you go out of the Katha, Maya welcomes you. અને જ્યાં તમે કથામાંથી આમ બહાર નીકળ્યા તરત ગજવામાં જ માયા બેઠી છે. સીધા ફોનમાં પછી એટલા બધા એના મેસેજીસ આવી ગયા હોય, કોલ્સ આવી ગયા હોય, ને વળી પાછું આમ ને એમાં બખડ જંતરમાં આવ્યું એનું મગજ જતું રહે. આ બધું સાંભળેલું વેનિશ. એ પેલા પાણીની બૂંદ તવેથા પર પડે ને વરાળ બનીને ઉડી જાય એમ પેલું 2-3 કલાક કરેલું સત્સંગ એ જ્યાં પેલી બહાર પેલું માયાનું તવેથું આવે આમ વરાળ બનીને ઉડી જાય. તો શું કરવાનું? કરના ક્યાં હૈ? જો ભાગવતજીના મહાત્મના અંતિમ અધ્યાયમાં ભાગવત સપ્તાહને શ્રવણ કરવા માટેના નિયમો આપેલા છે. અંતિમ અધ્યાય તો કાલે આવશે, પણ આજે એટલે લઈ લઈએ કારણ કે તમે ભાગવતજીનું શ્રવણ કરવાના છો કાલથી, તો આ નિયમોને તમે ફોલો કરી શકો. તો ભાગવતજીના નિયમોમાં સત્યમ શૌચમ દયામ મૌન માર્જવમ વિનયમ તથા. 7 દિવસ કથા શ્રવણ કરવાની, તો સૌથી પહેલા આપણે શું પાલન કરવાનું? સત્ય. સત્યરૂપ પરમાત્માની આપણે ભક્તિ કરવા જઈ રહ્યા છીએ, અને આ એક અનુષ્ઠાન છે આપણા જીવનને પરિવર્તિત કરવા માટે, જીવનને કૃષ્ણમય બનાવવા માટે, જીવનને કૃષ્ણની નૌકામાં આ ભવસાગરને તરાવવા માટેનું આ યજ્ઞ. એની પરેજી તો પાડવી. તમે દવા લો પરેજી ના પાડો કેમ ચાલે? ઘણા લોકો દવા ખાય પણ પછી પરેજી ન પાડે એટલે પછી દવા અસર ન કરે. અને એટલે જ સત્ય, શૌચમ પવિત્રતા, દયા, દયા રાખવી, કરુણા રાખવી, અને સૌથી મહત્વની ને ઊંચી વાત મૌનમ. હું આ ગળાની દવા લઉં પણ પછી મૌન ના પાડું તો હું કાલે કથા કરી શકું? ના કરી શકું. એટલે તમે દવા લો તો સૌથી મોટી પરેજી મૌન છે. સત્ય એ વાણીનું તપ છે, મૌન એ મનનું તપ છે. મૌન થી આપણું મન અંકુશમાં આવે છે. અને એટલે જ હવે ભાગવતકારને તો એ વખતે ખ્યાલ તો હોય જ, પણ એવો ખ્યાલ ના હોય કે એવું એક યંત્ર બનશે કે જે વ્યક્તિના મનને હચમચાવી દેશે. એ તો ભાગવતજીમાં એવું લખ્યું હોત કે મોબાઈલ વ્રત પણ લેવું. તો તમે આ 7 દિવસની શ્રીમદ ભાગવત સપ્તાહની આ ગંગામાં ડૂબકી લગાડવા જઈ રહ્યા છો, તો તમારે
એક વ્રત લઈ લેવું, શક્ય બને એટલું મૌન પાળવું, એટલીસ્ટ કથાના 2 કલાક પહેલા અને કથા સાંભળ્યાના 2 કલાક સુધી. અઘરું છે, જોઈએ એટલું બોલો. કથા શ્રવણ કર્યા પછી ઘરે જઈને એને વાગોળો, એનું ધ્યાન કરો, એનું નિધિધ્યાસન કરો, એને ધીરે ધીરે એનો સ્વાદ લો. પછી 2 કલાક પછી મોબાઈલ ઓન કરો. અને ત્યારે જ પોસિબલ થાય વેન યુ કીપ સાયલેન્સ. તમે આ ક્યારેક અનુભવ કરજો. હું આ છોકરાઓને પણ કહેતો હોઉં છું કે ઇફ યુ વોન્ટ ટુ ઇન્ક્રીઝ યોર કોન્સન્ટ્રેશન પાવર ઇન યોર એક્ઝામ્સ એન્ડ ઇફ યુ વોન્ટ ટુ ગ્રાસ્પ સર્ટન થિંગ્સ ઇન અ નાઇસ, ઇન અ પ્રોપર વે, then the best medicine is maun, maun and maun. Before you go for your exam, try, practice silence. Don't speak, because when you speak, you are consuming lot of energy. It is said that if 3 hours you are speaking, that means you are consuming the energy same as like a labor is working hard in the sun for 8 hours. 8 કલાક સુધી જે મજૂર કામ કરે એની એનર્જી જેટલી કન્ઝ્યુમ થાય એટલી આપણી બોલવાથી 3 કલાક બોલવાથી એટલી એનર્જી ગેટ્સ કન્ઝ્યુમ્ડ. અને એટલે જ ભણતા એટલે પરીક્ષા આપતા પહેલા સવારથી અગર મૌન રહેશે તો એનું ક્રિએટિવ પાવર વધી જશે, એનું થિંકિંગ એબિલિટી વધી જશે, એનું ફોકસ વધી જશે, એનું મન શાંત થઈ જશે. ઘણા બધા એના બેનિફિટ્સ છે. તો કથા સાંભળવા હોય પહેલા એટલીસ્ટ 1 કલાક કે 2 કલાક કીપ સાયલેન્સ. શ્રી કૃષ્ણ શરણમ મમના જપ કરતા કરતા કથાના અંદર આવો, મનને તૈયાર કરો, મન શાંત કરો, મૌન રાખો. કથા વખતે તો તમે મૌન બાય ડિફોલ્ટ રાખો જ, છતાંય ઘણા પાછળ તો મને દેખાતા નથી, ન રાખતા હોય તો એ રાખજો. ચાલુ કથામાં આપણે મૌન રાખીએ અને કથા પછી. આ તમે એકવાર અનુભવ કરીને જો. તમે ઘણી કથાઓ સાંભળી હશે પણ આ નિયમ લઈને એકવાર તમે કથા સાંભળો. સાથે સાથે એક ટાઈમ ભોજન. એકાદ કથાના નિયમમાં 1 ટાણું ભોજન, 1 ટાઈમ ફલાહાર, 1 ટાઈમ ભોજન. અથવા અનાજ આપણે ન લઈએ. અનાજથી આપણામાં રજોગુણ વધે છે અને રજોગુણ વધે એ ચિત્તને વિક્ષેપિત કરે છે, ફ્લક્ચ્યુએટ કરે છે. અને એટલે જ ક્યારેક તમે કોઈક વાર આવા અનુષ્ઠાનો કરતા હો, 7 ડેઝના, 10 ડેઝના, 15 ડેઝના, ટ્રાય એન્ડ ક્વિટ અનાજ. શાકભાજી લો, ફ્રૂટ્સ મેક્સિમમ લો. ફ્રૂટ્સમાં સત્વગુણ છે. અને એટલે ભણતા છોકરાઓને પણ ખાસ કહેવાની જરૂર, જે લોકોને માઇન્ડથી કામ વધારે કરવાનું છે, જે લોકોને માઇન્ડથી કામ કરવાનું છે એના ડાયટમાં there has to be maximum of fruits, જેનાથી એનામાં સત્વગુણ વધે, એનું કોન્સન્ટ્રેશન લેવલ વધે. અને એવા અમુક અનુષ્ઠાનોમાં આપણે અનાજને છોડી દઈએ તો તમારું કોન્સન્ટ્રેશન હજી વધી જશે, કારણ કે અનાજમાં રજોગુણ છે અને રજોગુણ એ દૂર થઈ જાય છે જ્યારે આપણે અનાજ નથી લેતા. વેલ પર ઉગેલા જેટલા શાક છે, અને એટલે બેસ્ટ વેજીટેબલ એ પરવલ છે. દૂધી, પરવલ, ગલકા આ પચવામાં સહેલા અને બુદ્ધિ માટે પણ સારા. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ that whatever you eat, it gets digested in maximum 2 hours. Your stomach should be empty, and more your stomach will be empty, you will be able to focus in certain things, because when your stomach is filled with something, you cannot be able to focus. અને એટલે જ આપણે એ જ ખાઈએ જે આપણામાં એબ્સોર્બ થઈ જાય જલ્દી. આપણે એવું ન ખાઈએ જે આપણામાં એબ્સોર્બ ન થાય. એટલે એવા વેજીટેબલ્સ આપણે ખાઈએ જે જલ્દી એબ્સોર્બ થઈ જાય અને સ્ટમક આપણું એમ્પ્ટી થઈ જાય. અને એટલે જ હેવી ભોજન કરીને કથા સાંભળવા બેસશો તો શું થશે?
કથા સાંભળતા ઝોકાવે રે, કથા સાંભળતા ઝોકાવે, ઝોકાવે રે, ઝોકાવે રે, ઝોકાયાવે રે, ઝોકાયાવે, કથા સાંભળતા ઝોકાવે, કથા સાંભળતા ઝોકાયાવે. એક વ્યક્તિ કે જે આપ જ્યારે કથા કરતા હો, બેકગ્રાઉન્ડમાં સરસ વાંસુરી મ્યુઝિક વાગતું હોય અને ઘરના બધા જ ભાંજગડમાંથી અહીંયા મુક્ત થઈને હું આવતો હોઉં, મને એટલી શાંતિ લાગે છે અને એટલી સરસ ઊંઘ આવી જાય છે કે વાત નહીં પૂછો. મેં કીધું લોકોને ગોળીઓ લઈ લઈને ઊંઘ નથી આવતી, આમને જો કથામાં ઊંઘ આવે તો આ કથાની કેટલી મોટી સફળતા કહેવાય ભાઈ. એટલે કોઈ ઊંઘતું હોય તો શાંતિથી એને ઊંઘવા દેજો, કારણ કે કથા એને શાંતિ તો આપે છે ને ભાઈ. તમે ઊંઘતા સાંભળો કે જાગતા સાંભળો, કથા એ તમારા જીવનમાં નિશ્ચિત અસર લાવશે, નિશ્ચિત પરિવર્તન લાવશે. હમણાં ઓસ્ટ્રેલિયામાં મારી એક જગ્યાએ પધરામણી થઈ. આ સત્ય દાખલો આપને આપું છું. અને ત્યાં લગભગ 12-13 વર્ષની બંને દીકરીઓ, એમના મધર ફાધરે મને કીધું કે જે અને એ વખતે લાગે છે 2-3 વર્ષ પહેલા જ્યારે હું ગયો હતો પહેલી વાર ઓસ્ટ્રેલિયા, તો મને કે ભલે આપ તો અહીંયા ફર્સ્ટ ટાઈમ પધાર્યા, પણ અમે યુટ્યુબ પર આપની કથાઓ સાંભળીએ છીએ. અને અમારી દીકરી જ્યારે આટલા ઉંમરની હતી તો અમે લોકોએ એક એવો સંસ્કાર આપેલો કે એ લોકો રાત્રે સૂવા જાય ને તો આપની કથા સ્ટાર્ટ કરી દઈએ, એટલે ચાલુ કથામાં ધીરે ધીરે એ લોકો સૂઈ જાય અને પછી આખી કથા ઊંઘમાં એ લોકો સાંભળે અને ઓટોમેટિક પછી બંધ થઈ જાય. આવું અમે ઘણા બધા વર્ષો સુધી કરતા. આવું એક એક્સપેરિમેન્ટ અમે લોકોએ કર્યું કે ઊંઘતા આ લોકો કથા સાંભળે છે. પછી મેં દીકરીઓને પૂછ્યું કે તમે ઘણા વર્ષોથી આ ક્રમ કરો છો, હવે એ દીકરીઓ એમ કહે છે કે અમે આ જ્યાં સુધી ચાલુ નહીં કરીએ અમને ઊંઘ જ નથી આવતી. એટલે નાઉ વી નીડ કથા ટુ સ્લીપ. મેં કીધું ગુડ, પિલ્સ લેવા કરતો તો સારું જ છે, સત્સંગ તો થાય છે. મેં કીધું આનો ફાયદો તને શું થયો? તો એ લોકો એમ કીધું મને કે અમે જ્યારે આ કથા સાંભળતા હોઈએ છીએ, પછી આપ પેલું શિનાજીની ધૂન કરતા હો છો, શિનાજીનું વર્ણન કરતા હો છો, તો ઓટોમેટિક શિનાજી કમ્સ ઇન અવર કોન્શિયસ એન્ડ ધેન ઇટ ગોઝ ઇન ટુ અવર સબકોન્શિયસ માઇન્ડ. વેન વી સ્લીપ ઇટ ગોઝ ટુ ધ સબકોન્શિયસ. આજની તારીખમાં અમે આમ આંખ બંધ કરીને શ્રીનાથજીનું આમ નામ દઈએ છીએ અને અમને સાક્ષાત શ્રીનાથજીના સ્વરૂપના દર્શન થઈ જાય છે. આ અમારા કથાની ફલશ્રુતિ છે. અમે આમ આંખ બંધ કરીએ છીએ, શ્રીનાથજીના દર્શન થઈ જાય છે. બોલો, ઊંઘતા કથા સાંભળવાના કેટલા ફાયદા છે? ઊંઘતા કથા સાંભળવાના આટલા ફાયદા થતા હોય તો જાગતા સાંભળો તો કેટલો ફાયદો થાય. એટલે ઊંઘ કરતા જાગતા વધારે સારું, પણ છતાંય ન જ જગાય તો ઊંઘીને પણ સાંભળજો. કથા નિશ્ચિત એ તમારું ઉદ્ધાર અને કલ્યાણ કરશે. તો આમાંથી જે કંઈ નિયમો આપને અનુકૂળ આવતા હોય એ નિયમોનું આપ પરિપાલન કરજો, અને એ નિયમોનું પરિપાલન કરીને આપણે આ 7 દિવસની શ્રીમદ ભાગવતજીની ગંગામાં આપણે સ્નાન કરીને આપણા જાતને ધન્ય બનાવીશું. હું ધન્યવાદ ફરી એકવાર આપું છું રેખાબેન, કંતેશભાઈ, પોપટ પરિવારને કે ખૂબ જ ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી આ સુંદર કથા ગંગા આપ સૌ સુધી પહોંચાડવામાં જેઓ નિમિત્ત બન્યા, અને અમને પણ આ ગંગામાં સ્નાન કરવાનો અવસર એમને પ્રદાન કર્યો. તે માટે કંતેશભાઈ, રેખાબેન, પોપટ પરિવારને આ પ્રસંગે ખૂબ ખૂબ મારા અંતરના મંગલ શુભાશીર્વાદો પ્રદાન કરું છું. આજના આ કથાના સત્રને અહીંયા
વિરામ આપીએ.